છોટાઉદેપુર સબ જેલ ખાતે જેલ મુલાકાતી બોર્ડ, જેલ સલાહકાર સમિતિ અને કોર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર સબ જેલ ખાતે 24 એપ્રિલ 2025ના રોજ જેલ મુલાકાતી બોર્ડ, જેલ સલાહકાર સમિતિ અને કોર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર સબ જેલમાં યોજાયેલ જેલ મુલાકાતી બોર્ડની મિટિંગમાં કેદીઓને આપવામાં આવતી સારવાર, કેદીઓને આપવામાં આવતા ખોરાક, જેલની સ્વચ્છતા, લાઇબ્રેરીની સુવિધા તથા કેદી કલ્યાણને લગતા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સબ જેલમાં 14 વર્ષની સજા પૂરી કરેલ હોય તેવા કોઈપણ કેદી જેલમાં રાખવામાં આવેલ ન હોય. જેલ સલાહકાર સમિતિની મિટિંગમાં કોઈપણ કેદીઓનો કેસ રજૂ કરવામાં આવેલ ન હતો. તેમજ કોર કમિટીની મિટિંગમાં જેલમાં રાખવામાં આવેલ કાચા આરોપીઓની કેસ બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. ડેપ્યુટી કલેક્ટર આર.બી. ચૌધરી દ્વારા જેલમાં યોજવામાં આવતા સ્વરોજગારલક્ષી તાલીમ કોર્સમાં ઉત્સાહભેર ભાગ લેવા અને જેલમાંથી મુક્ત થયા બાદ જેલમાં લીધેલ તાલીમ કોર્સ દ્વારા સ્વનિર્ભર બનવા માટે કેદીઓને પ્રોત્સાહિત કર્યા હતા. અધિક સેશન જજ સી.કે. મુનશી દ્વારા આર્થિક રીતે નબળા અને પોતાના કેસોનો બચાવ કરવા માટે ખાનગી વકીલ રોકવા માટે સક્ષમ ન હોય તેવા કેદીઓને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ કાનૂની સલાહ તથા કાનૂની સહાયની સુવિધા પૂરી પાડવા બાબતે કેદીઓને માહિતગાર કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્રણેય મિટિંગની ચર્ચા સમાપ્ત થયા બાદ કમિટીના અધ્યક્ષ અને સભ્યો દ્વારા મહિલા વિંગમાં રાઉન્ડ લઈ મહિલાઓને આપવામાં આવતી સુવિધા બાબતે માહિતી મેળવી હતી.